શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. બ્રહ્માજી અને નારદજીનો સંવાદ આગળ ચાલે છે. બ્રહ્માજીએ શબ્દ તન્માત્રા આદિ સૂક્ષ્મ ભૂતોને સ્વયં જ પંચીકૃત કરીને અર્થાત એ પાંચેયનું પરસ્પર સંમિશ્રણ કરીને એમનાથી સ્થૂળ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીની સૃષ્ટિ કરી. પર્વતો, સમુદ્રો અને વૃક્ષો વગેરે ઉત્પન્ન કર્યા. કલાથી માંડીને યુગ પર્યંત જે કાલ વિભાગ છે એની બ્રહ્માજીએ રચના કરી. ઉત્પત્તિ અને વિનાશવાળા બીજા પણ ઘણા પદાર્થોનું બ્રહ્માજીએ નિર્માણ કર્યું, પરંતુ એનાથી બ્રહ્માજીને સંતોષ થયો નહીં. ત્યારે સાંબ શિવનું ધ્યાન કરીને બ્રહ્માજીએ સાધન પરાયણ પુરુષોની સૃષ્ટિ કરી. પોતાના બંને નેત્રોથી મરીચીને, હૃદયથી ભૃગુને, માથાથી અંગિરાને, વ્યાન વાયુથી મુનિશ્રેષ્ઠ પુલહને, ઉદાન વાયુથી પુલસ્ત્યને, સમાન વાયુથી વસિષ્ઠને, અપાન વાયુથી ક્રતુને, બંને કાનમાંથી અત્રિને, પ્રાણથી દક્ષને, ખોળામાંથી નારદ મુનિને, અને છાયાથી કરદમ મુનિને, અને સંકલ્પથી સમસ્ત સાધનોના સાધન ધર્મને ઉત્પન્ન કર્યા. આ રીતે અંબિકાપતિ મહાદેવજીની આજ્ઞાથી પોતાના પૂર્વ કર્મો અનુસાર ઘણા પ્રાણી અસંખ્ય શ્રેષ્ઠ દ્વિજોના રૂપે ઉત્પન્ન થયા. કલ્પભેદથી અહીં 60 કન્યાઓ બતાવાય છે. આ દક્ષ કન્યાઓમાં 10 કન્યાઓનો વિવાહ ધર્મ સાથે કરવામાં આવ્યો. 27 કન્યાઓ ચંદ્રમાની સાથે પરણાવી દીધી અને વિધિપૂર્વક 13 કન્યાઓને દક્ષે કશ્યપને આપી. 4 કન્યાઓ જે શ્રેષ્ઠ રૂપવાળા અરિષ્ટ નેમિને જોડે પરણાવવામાં આવી. ભૃગુ, અંગિરા અને કૃશાશ્વને 2 કન્યાઓ અર્પિત કરી દીધી. એ સ્ત્રીઓથી એમના પતિ દ્વારા બહુ સંખ્યક ચરાચર પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. દક્ષે મહાત્મા કશ્યપને જે 13 કન્યાઓનું વિધિપૂર્વક દાન કર્યું, એમના સંતાનોથી સમગ્ર ત્રિલોકી વ્યાપ્ત થઈ ગઈ. સ્થાવર અને જંગમ કોઈ પણ સૃષ્ટિ એવી નથી જે કશ્યપના સંતાનોથી શૂન્ય હોય. દેવતા, ઋષિ, દૈત્ય, વૃક્ષ, પક્ષી, પર્વત તથા તૃણલતા વગેરે બધું કશ્યપ પત્નીઓથી પેદા થયેલું છે. આ રીતે દક્ષ કન્યાઓના સંતાનોથી ચરાચર જગત વ્યાપ્ત થઈ ગયું. પાતાળથી લઈને સત્યલોક પર્યંત સમસ્ત બ્રહ્માંડ જ એમના સંતાનોથી સદા ભરેલા રહે છે અને ક્યારેય ખાલી થતા જ નથી. આ રીતે ભગવાન શંકરની આજ્ઞાથી બ્રહ્માજીએ સારી રીતે સૃષ્ટિની રચના કરી. પૂર્વકાળમાં સર્વવ્યાપી શંભુએ જેમને તપસ્યા માટે પ્રગટ કર્યા હતા તથા રુદ્રદેવે ત્રિશુલના અગ્રભાગ પર રાખીને જેમની રક્ષા કરી છે, તે જ સતીદેવી લોકહિતનું કાર્ય સંપાદિત કરવાને માટે દક્ષની કન્યા રૂપે પ્રગટ થયા. એમણે ભક્તોના ઉદ્ધાર માટે અનેક લીલાઓ કરી. આ રીતે દેવી શિવા જ સતી થઈને ભગવાન શંકર સાથે પરણાવવામાં આવ્યા. પરંતુ પિતાના યજ્ઞમાં પતિનું અપમાન જોઈને એમણે શરીરનો ત્યાગ કરી દીધો અને પછી શરીર ગ્રહણ કર્યું નહીં અને પોતાના પરમપદને ઉપલબ્ધ થઈ ગયા. પછી દેવતાઓની પ્રાર્થનાથી જ એ જ શિવા પાર્વતી રૂપે પ્રગટ થયા અને બહુ કઠોર તપસ્યા કરીને પુનઃ ભગવાન શિવને એમણે પ્રાપ્ત કરી લીધા. આ જગતમાં એમના અનેક નામો પ્રસિદ્ધ થયા, જેમાં કાલિકા, ચંડિકા, ભદ્રા, ચામુંડા, વિજયા,
જયા, જયંતી, ભદ્રકાળી, દુર્ગા, ભગવતી, કામાખ્યા, કામદા, અંબા અને સર્વમંગલા આદિ અનેક નામ છે જે ભોગ અને મોક્ષ પ્રદાયક છે. આ બધા નામ એમના ગુણ અને કર્મ અનુસાર જ છે. બ્રહ્માંડનો આ આખો ભાગ ભગવાન શિવની આજ્ઞાથી બ્રહ્માજીએ રચ્યો. ભગવાન શિવને પરબ્રહ્મ પરમાત્મા કહ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ દેવતા ગુણભેદથી એમના જ રૂપે બતાવાયા છે. શિવજી મનોરમ શિવલોકમાં શિવા સાથે સ્વચ્છંદ વિહાર કરે છે. ભગવાન શિવ સ્વતંત્ર પરમાત્મા છે. શિવ જ સગુણ અને નિર્ગુણ પણ છે. ઓમ ચારુ વિક્રમાય નમઃ. ઓમ રુદ્રાય નમઃ. ઓમ ભૂતપતયે નમઃ.